બધા ભાઈબંધો ભેગા થઈને આવી ગયા હતા બાકાજીકી કરવા ગરબામાં. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. 2 દિવસ વરસાદ આવે છે તે પછી આપણે કાંઈ નવરાત્રિમાં જવાતું નથી એટલે પછી આપણે નીકળી જાય પછી આઈટીઆઈથી આપણે રજા લઈને પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યાં તો મળી ગયા હતા ખુલ્લા માણસથી આપણે બેઠ લીધા અને આપણે પહોંચી ગયા હતા ઉના પહોંચીને આપણે બસમાં બેઠીને પછી આપણે જોયું હતા નદી ફોલ આવેલી હતી એનાથી આપણે હાલીને પહોંચી ગયા હતા. પછી ભગીરથ આવી એટલે ગળદી તમને જોવા મળી જશે ગમે ત્યારે. પછી હું આવીને બેસી ગયો ટ્રેક્ટરમાં બહાર ખાવા. પછી આપણે નીકળી ગયા ઓવડે જોયું તો પંખો ચાલુ હતો એટલે આપણે બેસી ગયા હતા ઘડીક પંખાને નીચે ફોનને પછી ફોન જોવાનું કામ આપણે પછી સીધું કાકા તો અમને મૂકી ગયા હતા ઉટવાળા. પછી ઉટવાળા અમે અડધી રાત સુધી રેમાં. પછી ત્યાં અમે અડધી રાત સુધી બધા ભાઈબંધો ભેગા થઈને ફૂલ બાકાજીકીમાં ગરબાની મોજમાં કેમ કે હતું આ 8મું નોરતું એટલે પછી બધા ભાઈબંધ ભેગા થઈને બાકાજીકી બોલાવ્યા. પછી અમે ઘડીક બહાર આવ્યા હતા તો સીધું ભાઈ વગર આમ કાંઈ ગીત વાગતું ન હતો એ મોજમાં આવી ગયા હતા. પછી તો અમને મળી ગયો છે બોલેરો. હવે આવા વિડીયો જોવા માટે હવે અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વહેલા મિત્રો બધાને ખાસ જણાવું કે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં તમે બધા. ઓકે.